सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે 7મા શ્લોકથી વધીએ આગળ. आज्यधारया स्रोतसा समम् सरलचिन्तनं विरलतः परम् भेदभावना सोऽहमेत्यसौ भावनाभिदा पावनी मता भावशून्य सद्भावसुस्थितिः स्थिति ही बोलवानो भावशून्य सद्भावसुस्थितिः भावना बलात् भक्तिरुत्तमा तो હવે ધ્યાન કેવી રીતે કરવું ધ્યાનની વાત ચાલે છે. તો કહ્યું કે આજ્યધારયા સ્રોતસા સમમ સરળ ચિંતનમ વિરલતઃ પરમ. શું કહે છે? ઘીની ધારા જેવું સજાતીય વૃત્તિ પ્રવાહ વહેવો જોઈએ. ધ્યેય વિષય તરફ સજાતીય વૃત્તિ પ્રવાહ કોના જેવો? તો કે ઘીની ધારા સમાન. અને સાથે બીજું પણ દ્રષ્ટાંત આપ્યું સરળ ચિંતનમ સ્રોતસા સમમ. સ્રોતસા સમમ એટલે પાણીની ધારા, નદીનો પ્રવાહ કેવો એફર્ટલેસલી કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર ધ્યેય વિષયમાં વહેતો હોય છે. એ જ પ્રકારે ધ્યાનની ધારા એ પ્રકારે ચાલવી જોઈએ. એ ધ્યાન ઉત્તમ છે. ટૂંકમાં વિક્ષિપ્ત નહીં, વિક્ષિપ્ત વચ્ચે થઈ જાય એવું નહીં. અને લાંબા સમય સુધી ત્યારે જ તમને કંઈક ધ્યેય વિશે સમજ પડે અને ત્યાં મન એકત્રિત થાય. એ એનો હેતુ છે. પછી કઈ ભાવનાથી આ કરવું જોઈએ તો એની આપણને વાત કરી 8મા શ્લોકમાં. રમણ મહર્ષિજી કહે છે ભેદભાવના સોહમ ઇતિ અસૌ અભિદા ભાવના પાવની મતા. દ્વૈત ભાવના ઈશ્વર સાથે આપણે એવું અત્યારે હજી માની લઈએ, આનો અદ્વૈત પરક પણ અર્થ કરી શકાય. પણ અત્યારે આપણે એવું માનીએ કે ધ્યાનની વાત કરી એટલે એના અનુસંધાનમાં જ આ શ્લોક આવે છે. એટલે આપણે એવું માનીએ કે આ ભક્ત ભગવાનની એટલે આ સગુણનું ધ્યાન છે અથવા તો ઈશ્વર વિશેનું ધ્યાન છે, પણ ઉત્કૃષ્ટ પ્રકારનું છે. જ્યાં હવે ઈશ્વર સાથે કોઈ પ્રકારનું દ્વૈત નથી. એટલે આ જ્ઞાન પરક હજી અદ્વૈતની સ્થિતિએ કદાચ આપણે એવો અર્થ પણ કરીશું, પણ અત્યારે આ ક્ષણે આપણે એવો અર્થ કરીએ કે આ ભક્ત એટલો ઉત્કૃષ્ટ એની ભક્તિ છે કે હવે એનો અહંકારની જગ્યાએ આને કહેવાય અહંગ્રહ ઉપાસના.
જ્યાં અહંકાર જ પ્રતીક બને અને એમાં જ ઈશ્વરનો અધ્યારોપ કરવામાં આવે. સમજ પડી? અહંકાર ઉપર જ, એટલે સંપૂર્ણ અદ્વૈતનું જ્ઞાન નથી. જ્યાં અહંકાર મિથ્યા છે એવું હજી અને કદાચ એ સ્ટેજે નથી પહોંચ્યા, કારણ કે હજી ધ્યાનની વાત ચાલે છે. ભક્તિ પછી એ વાત આવી, એ પ્રકરણ ચાલી રહ્યું છે. એટલે આપણે એવો અર્થ આપણે એમાં કરી શકીએ કે આ ભક્ત હવે પોતાનું અસ્તિત્વ, અહંકાર એકદમ અલ્પ થતું ગયું છે અને ત્યાં ઈશ્વરને સ્થાપિત કરે છે. એટલો ઉત્કૃષ્ટ પ્રેમ છે, ભક્તિ છે કે અહંકાર ઉપર જ ઈશ્વરનો અધ્યારોપ, એટલે અહંકારને સંપૂર્ણપણે ઈશ્વરમાં મેળવી દે છે. આવી ભાવના, અભેદા ભાવના, હું ને તમે એક છીએ એવી ભાવના, અને એમાં હું અત્યંત ક્ષીણ છે. આ ભાવના પાવની કહી, પાવની મતા માનવામાં આવે છે. રમણ મહર્ષિજી કહે છે કે આ ભાવના પવિત્ર કરનાર છે. કારણ કે ખરેખર શું થાય છે? ઈશ્વરનો પ્રવેશ વધતો જાય છે. ઈશ્વર જ, ઈશ્વર જ, ઈશ્વર જ. ઈશ્વર સિવાય પછી કંઈ રહેતું જ નથી. વ્યક્તિ જે કંઈ પણ કરે એ ઈશ્વર માટે જ કરે, અને ધ્યાનમાં એ શું રહી જાય? એ જે એના ઈષ્ટ દેવતા હોય એ જ રહી જાય. અહીં તો પહેલા એવું કહ્યું, જગત ઈશથી યુક્ત છે, સમગ્ર જગત ઈશ્વર છે. અર્થાત જેને હું ને તું કહીએ છીએ એ પણ ખરેખર ઈશ્વર જ છે. એટલે આ સાધકના મનમાં કોણ રહી ગયું છે? હવે માત્ર ઈશ્વર. એ દ્રષ્ટિએ સંપૂર્ણ અભેદ ઈશ્વર સાથે એને છે, અને એ ભાવનાથી એ સતત ઈશ્વરનું ધ્યાન કરે છે. પછી અહીં પણ અદ્વૈતની વાત કરવું એ તો કરી શકાય કે અહંકાર મિથ્યા છે એવું જ્ઞાન ધરાવે છે અને એ શ્રેષ્ઠ છે. એ તો છે જ, એ તો છે જ. ભેદ ભાવના સહ અહમ, એ હું છું એવું એને કદાચ જ્ઞાન હોય તો સતત એ અદ્વૈતના, ઐક્યના જ્ઞાનને જ મહત્વ આપે છે. ક્યારે પણ દ્વૈતનું સમર્થન કરતો નથી, દ્વૈતનું સમર્થન નથી કરતો. આ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુ છે, અને એમાં તો અજ્ઞાન જ દૂર થઈ જાય છે, એટલે અત્યંત પવિત્ર છે. એ વાત તો છે જ. પણ મેં કહ્યું ને કે કારણ કે હજી આના પછી તરત યોગની ચર્ચા આવવાની છે, એટલે આમાં વચ્ચે જ્ઞાન આવી જાય એવું શક્ય નથી. એટલે રમણ મહર્ષિજી કદાચ અહીં ઉત્કૃષ્ટ પરાભક્તિની વાત કરી રહ્યા છે. પરાભક્તિ, જ્યાં અદ્વૈતનું પૂર્ણ એવું જ્ઞાન ભક્તને ના હોય, પણ એને શું હોય? ઈશ્વર સાથે અત્યંત તાદાત્મ્ય, અત્યંત તાદાત્મ્ય. એ ઈશ્વર સાથે એટલી પ્રોક્સિમિટી, એટલી બધી નજીકતાનો અનુભવ કરે છે. એના મનમાં, બુદ્ધિમાં સર્વત્ર ઈશ્વર વ્યાપી ગયા છે. એટલે કહ્યું, પછીના શ્લોકમાં પણ કહ્યું કે ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ. આ ઈશ્વર સાથે ઐક્યના, એટલે એટલા માટે જ ભક્તો કહે છે ને, હરિના જન તો મુક્તિ ના માંગે. એટલી બધી બસ ઈશ્વર સાથે ને તાદાત્મ્યમાં એને બીજું કંઈ હવે બીજી કોઈ ઈચ્છા જ રહી નથી. એટલે કે જે બીજા કોઈ પોતે ઈશ્વરથી અલગ છે એવો એનો ભાવ જ નથી. અહંકાર નામની વસ્તુ તો માત્ર ઈશ્વર સાથે ભક્તિ કરવા માટે જરાક રાખ્યો છે. ઐક્યનો અનુભવ કરે છે ઈશ્વર સાથે. એટલે કે જે ભાવ શૂન્ય એટલે ત્યાં બીજો કોઈ વિકલ્પ જ નથી. એકમાત્ર પ્રત્યય છે શું? ઈશ્વર, 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 ઈશ્વર. એમાં એ બધું ભૂલી ગયો છે. ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ. એ ઈશ્વર જે સત છે
એમાં બહુ સારી રીતે સ્થિત થયો છે. જેને કારણે પેલી આ ભાવના દિવસે દિવસે વધતી જાય છે. ભાવના બલાત, કારણ કે પછી તરત રમણ મહર્ષિજી કયો શબ્દનો પ્રયોગ કરે છે? ઉત્તમા ભક્તિ. આ ઉત્તમ ભક્તિ છે, જ્યાં ધ્યેય વિષય એટલે કે ઈશ્વર અને હું અલગ છીએ એવો ભાવ નથી રહ્યો. અહીં જ ઈશ્વર છે, દ્રષ્ટાદૃશ્ય રૂપી ભેદ પણ રહ્યો નથી. બસ આ આત્મામાં પછી એની સહજ સ્થિતિ થાય. અત્યારે આત્મા એટલે ઈશ્વર, એમાં એની સહજ સ્વાભાવિકતાથી સ્થિતિ થવા માંડે. ધીમે 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 બહુ જ્ઞાનની બહુ નજીક છે, અત્યંત નજીક છે, છતાં પણ આપણે આને હજી પૂર્ણ જ્ઞાનના આજ મેં કહ્યું ને, આ જ શ્લોકને જ્ઞાનપરક અર્થ પણ કરી શકાય, અદ્વૈતના જ્ઞાનપરક. પણ આ સ્વતંત્રતયા તમે આ શ્લોકને લો, આ બંને શ્લોકને સ્વતંત્ર લઈએ, આના પાર્ટ રૂપે નહીં, તો આનો અદ્વૈત અર્થ કરી શકીએ આપણે કે હવે દ્વૈત છે જ નહીં. પણ અહીં તો કદાચ કેવો અર્થ થાય છે, આ આપણું ઇન્ટરપ્રિટેશન પણ હોય છે કે આ શું છે? પરાભક્તિ. પરાભક્તિ એટલે શું? જ્યાં અત્યંત ઈશ્વર સાથે તાદાત્મ્ય છે. જેમ કે ને, જીત દેખું તિત શ્યામમય, જ્યાં એને બધું શ્યામ જ દેખાય છે, જે હોય એ બધું શ્યામ, પોતાનામાં શ્યામ દેખાય. ટૂંકમાં બધે એ કૃષ્ણમય બની જાય, કૃષ્ણ સિવાય કંઈ ના હોય. એમ અહીં પણ એ ઉત્કૃષ્ટ, એને અહીંયા કેવી ભક્તિ કહી? ઉત્તમ ભક્તિ કહી. ઈશ્વર સાથે અત્યંત અભેદનો અનુભવ કરે છે. તમ યથા ઉપાસતે તદેવ ભવતી, જે પ્રકારની તમે ઉપાસના કરો એવા તમે બની જાઓ. ઐક્ય સાથે ઉપાસના કરો છો કે ઈશ્વર અને હું એક છીએ, એવા ભાવથી ઉપાસના કરે તો ઈશ્વર સાથે એ પછી અંદરથી અલગ રહેતો નથી, અહંકાર એનો રહેતો જ નથી. એટલે આને નારદ ભક્તિ સૂત્રમાં આને શું કે છે? સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. સાતુ અસ્મિન, ઈશ્વરમાં ભક્તિ એટલે શું? ભક્તિની, પરાભક્તિની વ્યાખ્યા કરતા સૂત્ર, ત્યાં નારદજીનું સૂત્ર છે, પહેલું જ સૂત્ર ભક્તિની વ્યાખ્યા. ત્યાં એવું લખે છે, અતઃ ભક્તિમ વ્યાખ્યાસ્યામ, હવે હું ભક્તિની વ્યાખ્યા કરીશ. અને પછી પહેલું જ સૂત્ર કયું છે? તો કે છે સાત. ભક્તિ એટલે શું? ભક્તિ સ્ત્રીલિંગ છે, એટલે કે છે સાતુ અસ્મિન, એટલે કે ભગવાનમાં પરમ પ્રેમ, પરમ પ્રેમ રૂપ, પરમ પ્રેમ. એમાં જ પછી એને પોતાના દેહનું ભાન ના હોય, એને કોઈ ભાન જ નથી. એ ખાય છે કે પીવે છે, આ બધું કદાચ કરતા હોય ને તો એ ભાન વગર. એવા ભક્તો ગાંડા દેખાતા હોય છે ને, એવી સ્થિતિ એ પહોંચેલા હોય, એને કશું ભાન જ ના હોય. રડવા માંડે, હસવા માંડે, ગમે તેમ બોલવા, એટલે ખરાબ નહીં, પણ એ શું બોલે છે એની સાથે એનો ડાયલોગ ચાલતો હોય. આવા હવે ભક્તિની કક્ષા. શ્રીમદ ભાગવતમાં આવી વાત આવે છે કે ભક્તમાં આવું દેખાય ક્યારે, એને ખબર જ નથી ને, એને એના સિવાય કંઈ દેખાતું જ નથી, એના સિવાય કંઈ અનુભવાતું જ નથી. ત્યારે હવે એની પોતાના દેહની સૂઝબૂઝ નથી રહી. આવી ભક્તિની ભાવના બલ એ કેવી રીતે પરિણમી? તો કે સતત એ પ્રકારનું ધ્યાન, સતત એનું ચિંતન કરવાને કારણે એ ભાવના એટલો મોટો ફોર્સ પ્રાપ્ત કરે. જરા થોડો થતો એ એટલો ફોર્સ હવે આ ભાવના બલાત, એ ભાવનાના બળથી કઈ અભેદ ભાવના હવે સિદ્ધ થાય. એ શું છે? ઉત્તમ ભક્તિ. ઉત્તમ આત્મામાં સ્થિતિ નહીં, ઉત્તમ ભક્તિ કહેવાય છે. શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે, સ્વસ્વરૂપાનુસંધાનમ, સ્વસ્વરૂપનું અનુસંધાન, આત્માનું અનુસંધાન કરવાની હજી જરૂર છે ખરી, કારણ કે હજી સ્વાભાવિક
જ્ઞાન સહજ નથી થયું, જ્ઞાન સહજ નથી થયું, જ્ઞાનમાં નિષ્ઠા નથી આવી, પણ એનો પ્રયત્ન ચાલુ છે. સોહમ સમજીને કરી રહ્યા છે, સમજીને. સહ અહમ, સહ હું છું, એ હું છું અને હું જ એ છું. એમાં હું ઓગળી ગયો, હું એ છું ને તે એમાં હું રહેતો નથી. હું શેમાં જતો રહ્યો? ઈશ્વરમાં. સહમાં સહમાં એ અહમ હવે ઓગળી ગયો. જેમ પેલી મીઠાની રામકૃષ્ણ પરમહંસજી આના માટે ઠાકુર કોનું દ્રષ્ટાંત આપે છે? મીઠાની ગાંગડીનો. મીઠાનો ગાંગડો એની પૂતળી કહે છે કે એને એ સાગરનું માપ કાઢવા ગઈ કે સાગર કેટલો ઊંડો છે જરા જોઈ લઉં. એમાં ગઈ તો પછી પાછી જ ના આવે, ઓગળી ગઈ. મિક્સ, અંદર મિક્સ ઓળઘોળ. એમ આ અહંકાર એમાં ઓળઘોળ થઈ ગયો ઈશ્વરમાં. એ ઉત્તમ ભક્તિ શંકરાચાર્યજી મહારાજ કે છે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ એવ ગરીયસી. આ ઉત્તમ ગરીયસી શ્રેષ્ઠ ભક્તિ છે. અદ્વૈતના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સતત, એને ભક્તિ કહેવાય. એટલે એ વસ્તુ અહીંયા કહી. શું કહે? અહીંયા સેજ આપણે કહીએ છીએ કે આ પરાભક્તિની જાણે કે મહર્ષિજી વાત કરી રહ્યા છે. એટલે હોય છે ને ઘણા એવા ભક્તો હોય જે મેં કહ્યું એમ એમાં જ ખોવાઈ જાય. ભગવાનનું નામ, ઘણા એવા ભક્તો હોય કે અમુક કીર્તન સાંભળે, પછી એક વાત એવી સાંભળે અને તરત એનું ભાન ભૂલાઈ જાય, ધ્યાનમાં જતા રહે. આ એમના જુદી પ્રકારના સંસ્કાર હોય છે. આનંદમયીમાં અને આ બધા લોકો, એ તો જ્ઞાનીની ઉત્તમ કક્ષા હતી. ઠાકુર પોતે એકદમ ધ્યાનમાં જતા રહે. કંઈક એવું માની સામે બેઠા હોય કે માની કંઈક વાત સાંભળે, કાલી માની એની ઈષ્ટ, તો એકદમ એમને ધ્યાન લાગી જાય, ધ્યાન લાગી જાય. પછી અવેલેબલ જ નથી દુનિયા માટે, એ એમાં ખોવાઈ ગયા. એ વસ્તુએ આખું એમના મનનો કબજો લઈ લીધો. હું પણ પછી ત્યાં રહેતું નથી અને કોણ પેલી વસ્તુ એને ગ્રસી જાય, મન એમાં લીન થઈ જાય. મન લીન થઈ જાય ને. આ કે છે ઉત્તમ ઉત્તમા ભક્તિ. અત ઇદાનીમ પ્રકરણ એસે નથી થયું. એટલે અહીંયા કહ્યું ને ભાવના બલાત, અભેદની એ ભાવનાનું સતત અનુસંધાન, એટલે ત્યાં દીર્ઘકાળ સુધી નૈરંતર્ય પ્લસ અભ્યાસ, આદર સહિત આ વસ્તુ જ્યારે કરવામાં આવે ત્યારે આનું આવું રિઝલ્ટ આવે. આ એમને ભક્તો નથી બનતા. આપણે મીરાબાઈના વાંચીએ તો એ પણ ખોવાઈ જાય, ભગવાનના ધ્યાનમાં લીન થઈ જાય. કેટલા એવા કીર્તન સાંભળે તો અંદર ખોવાઈ ગયા હોય. કીર્તન સાંભળતા સાંભળતા અરે ભગવાનનું એક સાદું નામ લેતા કંઈક યાદ આવી જાય ને ધ્યાન લાગી જાય. તો તમે હવે એવું તો ધ્યાન લાગે કે એને કંઈક આપણે બોલાવીએ તો સાંભળે. દેટ મીન્સ પેલામાં એ ઊંડા ઉતરી ગયા છે. એકદમ જ ત્યાં ઊંડા ઉતરી સંભળાય નહીં, એમને કંઈ દેખાય નહીં. વિચાર કરો એમના એ તાદાત્મ્યની કઈ કક્ષા છે, સમજ પડી? કેટલી હદ સુધીનું એ તાદાત્મ્ય હશે. વિચાર કરો કે દે આર નોટ અવેલેબલ ફોર એનીથિંગ. કઈ મરી ક્યાંય બેભાન નથી થઈ ગયા કે એમનો પ્રાણ પણ નથી જતો રહ્યો, પણ શું થયું છે? પ્રાણ, તન, મન, બધું ઇન્દ્રિયો હવે કઈ આમ જાણે જાગ્રત જ નથી, એમાં ખોવાઈ ગઈ. પ્રેમની એવી ઉત્કૃષ્ટ ઉત્કટ સ્થિતિ, તાદાત્મ્ય એવું થાય. ધ્યાન તો એની વાત કરી. એટલે આ બધું કહ્યું ને ધીમે ધીમે થાય. આનો પ્રારંભ કેવી રીતે કર્યો? ઉચ્ચ સ્વરે જપ, પછી મંદ સ્વરે જપ, અને પછી મનમાં, અને એમાંય પછી આગળ વાત કરી આજ્ય ધારયા, સ્રોતસા સમમ,
વિરલ ચિંતન સરળ ચિંતનમ વિરલ તપરમ. ખંડિત ખંડિત ધ્યાન કરતા, ખંડિત ખંડિત એટલે પછી જતું રહે, પાછું લઈ. એ બધી પ્રાઇમરી અવસ્થાઓ છે કે ધ્યાન કરવા બેઠા અને મન પાછું શું થાય, જગતમાં જતું રહે, વિષયોમાં જતું રહે, ભાગી જાય. વિચારો આવ્યા કરે જગતના, ઈષ્ટ દેવતાને બદલે, ભગવાનને બદલે. તો આપણે એને કેવી સલાહ આપવામાં આવે, અભ્યાસ એને તું કૌંતેય વૈરાગ્ય. એને એવું કહેવામાં, અભ્યાસ કર્યા કરો, વૈરાગ્યનો પ્રયત્ન કર્યા કરો, અને એ દ્વારા ભાગી જતા, સતત ભાગી જતા મનને તમે લઈ આવો. અરે આને તો આવા બધા પ્રયત્નો કરવા પડે, ભાગી જાય પાછું લાવો, ભાગી જાય પાછું લાવો. એક સ્થિતિ અહીંયા ક્રોસ થઈ ગઈ છે. તેને કારણે પ્રયત્ન. સરળ ચિંતનમ વિરલ તપરમ. સરળ ચિંતનમ એટલે પ્રયત્ન વગર વિચારો જતા હોય. સજાતીય વૃત્તિ પ્રવાહ. ઈશ્વર વિશેના એક પછી એક વિષયો, અરે વિચારો, એમાં ઈશ્વરની લીલાનું ચિંતન થતું હોય, એના રૂપ માધુર્યનું ચિંતન થતું હોય, જુદી જુદી રીતે, ડિપેન્ડ્સ કોણ કેવું છે. પણ વિધાઉટ એ બ્રેક, ખંડન વગર, ખંડિત થયા વગર એ ચાલ્યા કરે. હવે આવું લાંબા સમય સુધી આ લોકો કરતા હોય, બેસી રહે 3-3 કલાક, 4-4 કલાક. લોકો આખી આખી રાત એવા હોય છે, ભક્તો, યોગીઓ, ધ્યાન કરનારા એવા એવી હોય છે. આપણે તો એવું કશું કરતા નથી, રખડી ખાઈએ, ઊંઘી જઈએ. એવા હોય જે 3-3 વાગ્યામાં ઉઠી જાય. કે એમને કઈ આ બધું સહેલું નથી પડ્યું. રસ્તા ભગવાન માટે પ્રેમ એ કઈ સહેલો છે? ધ્યાન લાગવું કઈ સહેલું? બધી મનને તમારે ટ્રેન કરનારા છે. આપણે તો સબ બ્રહ્મ એમ કરીને બધું છોડી દીધું, છોડી દઈએ, એવું ના ચાલે. તો કરતા હોય એના ભાવના બલાત, એને એક એવું મોમેન્ટમ પકડે. પાણી આવતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, અને પછી તો બધું તોડીને ગામમાં ઘૂસી જાય. ફ્લડિંગ. એમ આ ફ્લડની વાત કરે છે. આ સતત કરવાને કારણે હવે ધ્યાનમાં શું આવ્યું? ફ્લડ આવ્યો. એને અહીંયા કયા શબ્દથી વર્ણન કર્યું? ભાવના બલાત. ભાવનાના અભેદની ભાવનાના એ બળને કારણે સહજ સ્થિતિ થાય. અહમ રહે જ નહીં, ઈશ્વર જ રહી ગયો. એ કઈ છે? ઉત્તમ ઉત્તમ. અહંકારની સભાનતા જ નથી, એ વાત. તો અથ ઇદાનીમ પ્રકરણાર્થમ ઉપસંહરન. હવે આ પ્રકરણનો ઉપસંહાર કરવા માંગે છે. કયું આ ચાલ્યું ને ધ્યાનનું પ્રકરણ? પૂર્વોક્ત ધ્યાન અભ્યાસ પરિપાક જનિત. હવે આ બધું કરવાને કારણે એનું રિઝલ્ટ, એનો પરિપાક શું છે? પરિપાક જનિત શું થયું? નિજ આત્મસિદ્ધિ લાભમ મહી કરોતી. એનાથી શું થાય? હવે મન કાબુમાં આવી ગયું. મન મારા કહ્યામાં છે. મનને હું જેમ કહું એમ કરે છે. દેટ મીન્સ એનો અર્થ શું? કે મન આત્મામાં, મનને આત્મામાં ગોઠે છે. આ ગોઠે, એને ગોઠે, એને ગમે, એને એમાં રસ પડે. ઈશ્વરમાં, આત્મામાં, સાધનામાં, આત્માના અનુસંધાનમાં, ઈશ્વરની ભક્તિમાં, ધ્યાનમાં એવો રસ પડે, એવો રસ પડે, એની જાતે જે ઘરે રહે. એને કેવું ના પડે કે હવે અંદર આવ. માઇન્ડ તું અંદર આવ, મન તું અંદર આવ, હવે બહાર ના જઈશ, એવું કહેવાની સ્થિતિ ક્રોસ થઈ જાય. એ શું થાય? એની જાતે આવી જાય, આવેલું જ રહે અને આનંદથી રહે. એવું નહીં કે મને હવે ક્યાંય જવા જ મળતું નથી, મારે તો આખો દિવસ ઘરે જ બેસી રહેવું પડે, એવું નથી. હવે એને આમાં રસ પડવા માંડ્યો. આત્મચિંતન, ઈશ્વર ચિંતન, ભગવાનનું. ક્યારે સમજવું?
કે કામ થયું. ત્યારે શું સાધનોનું કામ પતી ગયું. અહીંયા કયા સાધનની અત્યાર સુધી ચર્ચા કરી? કર્મયોગ, પૂજા, જપ, ધ્યાન, એ બધાની વાત કરી. એને કામ મહદ અંશે અથવા તો કમ્પ્લીટલી કામ એનું ચરિતાર્થ થયું એ કહેવા માંગે, એનું રિઝલ્ટ બતાવે છે. તે કહે છે હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. શું કે છે? હૃત્સ્થલે મન સ્વસ્થતા. શું છે? હૃત્સ્થલે હૃદય એટલે કે આત્મામાં, સ્વમાં મનની સહજ સ્થિતિ. બીજું ઈચ્છીએ છીએ શું? મન આરામથી આત્મામાં હોય. મીન્સ કે વિષયોમાં નથી. કેવું બન્યું? અંતર્મુખ. અંતર્મુખ બન્યું. એનો અર્થ એવો નથી કે એને આ ખબર ના પડે હવે બહાર જતું, એવું નહીં. પણ હવે એ ભાગીને જ જતું. ભાગી ક્યારે જાય? જ્યારે એને આમાં રસ હોય એ ભાગી જ જાય. જેમ મધમાખી અથવા માખી ક્યાં જાય? જ્યાંથી એમ કંઈક મળે ને ત્યાં ઉડ્યા કરે. એવું કંઈક મૂક્યું હોય ખુલ્લું તો ત્યાં બેસે, આ બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે. કેમ ભાઈ બેસે? એને કંઈક મળે છે એમાં. એમ મન અત્યારે આપણું કેવું છે? માખી જેવું છે. બધી વસ્તુઓમાં જાય જ્યાંથી કંઈક મળે, જ્યાંથી કંઈક મળે ત્યાં જાય. પણ હવે એવી સ્ટેજ આવી કે મન શું છે? હૃત્સ્થલે સ્વસ્થતા. હૃત્સ્થલે મન સ્વસ્થતા. હૃદયમાં જ મનની સ્વસ્થતા, એને સ્વસ્થિતિ, એને આનંદ છે. હેપીલી એ પાછું આવે છે. હેપીલી પાછું આવે. જેમ રાત્રે કે સાંજે આપણે 6:30-6:45 નીકળીએ ને તો આપણે જોઈએ પક્ષીઓ એમના માળામાં જવા માટે ઉત્સુકતાથી પાછા દોડતા હોય. હે ને? પાછા ઉત્સુકતાથી માળામાં જવા માટે. કેમ? કારણ કે એનો ઇન્ટરેસ્ટ ત્યાં છે, એનું બચ્ચું ત્યાં છે, અથવા એનું સ્થાન ત્યાં છે. એટલે ત્યાં કામ પતાવી દીધું. આખો દિવસ ચણચણ કર્યું અને જે બધું કામ કર્યું, હવે ક્યાં પાછું જાય? ઉડ્યા જ નથી કરતું. ઉડ્યા જ કરે ના, એ જાય. એનું ઘર હોય, બોલો, એનો માળો હોય છે ને. દરેક પક્ષીનો ક્યાંક ક્યાંક માળો હોય, ત્યાં પાછું જાય. એ એના ઘરે જાય, રસ્તામાં ના પડ્યો રે, પ્રેમથી જાય. છંદોગ્યમાં કહે છે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. ત્યાં કે મન ક્યાં જાય? કે એનું બંધન હોય ત્યાં જે પહોંચી જાય. પ્રાણબંધન, પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. એટલે કે મન આપોઆપ જ પોતાના સ્થાનમાં આવી જાય. ત્યાં દ્રષ્ટાંત આપે છે, પેલા તૂતક હોય, વહાણ હોય, એ નદીમાં કે સરોવરમાં કે સાગરમાં જઈ રહ્યું છે અને એમાં પક્ષીને બાંધ્યું હોય તૂતક ઉપર. હવે એ પક્ષીને પછી દોરીથી બાંધ્યું હોય એટલે ઉડી ઉડીને ક્યાં જાય? પાછું એને બિચારાને ત્યાં જ આવવાનું ને. એ તો બિચારો ને ત્યાં જ પાછું આવે, કારણ કે એને દોરીથી બાંધેલું છે. એ પ્રકારે મન પણ એવી રીતે થાય, પાછું આવે. ત્યાં એનું બંધન અહીંયા છે. ક્યાં છે? હૃદયમાં. એનું સ્થાન એટલે કે મનનું સ્થાન કોણ છે? હૃદય. મનનું ઘર કોણ છે? હૃદય. હૃદય એટલે અહીંયા આત્મા. હૃદય એટલે આપણું કોર, આપણું મુખ્ય સ્થાન, આત્મા જ્યાં છે. એટલે મન છે ને ખરેખર શાંતિ ક્યારે પ્રાપ્ત કરે?
ત્યારે આત્મામાં પાછો. જ્યાં સુધી આત્માથી દૂર છે ત્યાં સુધી એને શાંતિ નથી. એનો ફફડાટ ચાલુ છે. એને શાંતિ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે ક્યાં આવે? આત્મામાં. મનનું ખરું સ્થાન, નિજ સ્થાન ક્યાં છે? આત્મા. આત્મામાં રહી નથી શકતું એટલે એને બહાર શોધ કરવી પડે છે. જો અહીંયા રહી શકતું હોય તો બહાર જવાની જરૂર જ નથી. અને છે ને તો વિચારે ન આવે. વિચારોની હારમાળા જે હોય છે, પછી બીજું પછી ત્રીજું, એ બધી મનની અસ્વસ્થતા બતાવે છે. શું બતાવે છે? મનની અસ્વસ્થતા. જેટલો માણસ વધારે ડિસ્ટર્બ્ડ, વિક્ષિપ્ત, એટલું એનું મન કેવું હોય? ભાગાભાગી કરતું. એને શાંતિ ના હોય. તમે જોજો, ચિંતા હોય, એ બધું એ જ કક્ષામાં આવે. પણ જેવું મન શાંતિ પ્રાપ્ત કરે, વિષયોથી પ્રાપ્ત થતી શાંતિ ક્ષણિક હોય છે કે ભાઈ આજે જોઈતું તો એ મળી ગયું એટલે થોડી વાર મનને શાંતિ થઈ. પણ જેનાથી શાંતિ થઈ એની કોઈ ગેરંટી તો છે નહીં. જોઈતું તો એ વસ્તુ મળી પણ પાછી કાલે જતી રહે. એના તો કોઈ વિષય બહારથી મળતી શાંતિનો તો કોઈ ગેરંટી જ નથી. એ તો ગમે ત્યારે આપણને છોડીને જતા રહેવાના અને આપણે એનો કંટ્રોલ કરી શકીએ એમ નથી. એટલે અંત તો ગત્વા, તો સાચી શાંતિ કઈ છે? મન પાછું ઘરે આવે, ત્યાં શાંતિ મેળવે, ત્યાં જ શાંતિ છે. એટલે અહીંયા એવું કહ્યું કે આ સાધનોથી, કયા સાધનો? કર્મયોગ, ભક્તિ, એ બધાને કારણે હૃદસ્થલે મનઃ સ્વસ્થતા. આવું જયારે થાય, હૃદયની મનની હૃદયમાં શું થઈ જાય? સહજ. એટલે માણસ શાંત હોય, પોતાના કંટ્રોલમાં હોય. બસ ત્યારે જાણવું કે કોનું કામ પતી ગયું? ક્રિયા, ભક્તિ, યોગ, બોધાશ્ચ નિશ્ચિતમ. ત્યારે કર્મયોગ, ભક્તિ અને જ્ઞાન, આ સર્વ સાધનોનું આ પ્રયોજન છે. જ્ઞાન એટલે આ પ્રકારનું જ્ઞાન. ઇવન છેલ્લે જ્ઞાનથી કરવાનું છે શું? હજી જ્ઞાનની વાત નથી કરી. હજી જ્ઞાનનો વિષય રમણ મહર્ષિજીએ છેડ્યો નથી. એ હવે આવશે, હજી વાત છે. પણ અહીંયા શું કીધું? બધા સાધન તમે કરો, એનો એન્ડ રિઝલ્ટ શું હોવું જોઈએ? મનની હૃદયમાં સ્વસ્થતા, શાંતિ. એ ન થયું તો જે સાધનોએ કામ નથી કર્યું. તમે કર્મયોગની ભાવનાથી કર્મ ન કરતા હો તો શું થાય? મેં ઈશ્વરને અર્પણ કર્યું ને આપણે તો છૂટી ગયા, મેં એને બધું આપી દીધું, મેં એમના માટે કર્યું. પણ રાગ દ્વેષ હોય, ફળ માટે આ જ ફળ જોઈએ, આવી બધી ડિમાન્ડો હોય, માગણીઓ હોય, તો મન શાંત નહીં રહેવાનું. કારણ કે મને જોઈતું હતું એ ના મળ્યું. રાગ દ્વેષ મને નડ્યા કરે. એટલે આ બધા સાધનો હજી ચાલુ રાખવાના, હજી એમનું કામ થયું નથી. જો અક્ષરશઃ કર્મયોગ કરવામાં આવે ઈશ્વર માટે, અને એ જે આપે એ મને સ્વીકાર્ય છે, હરિ કરે એ મમ હિતનું. પછી મનને કોઈ પ્રશ્નો જ ના જન્મે. આ તો બહુ ઉત્કૃષ્ટ વસ્તુ હોય, પણ ત્યારે જ મન શાંત પડે. ભક્તિ પણ આ કરી શકે, જ્ઞાન આ કરે. જ્ઞાન પણ જ્યારે થાય ત્યારે શું થાય? મન શાંત. તો બે વસ્તુની વાત કરી. કયા બેની વાત કરી અત્યાર સુધી? બે સાધનની વાત કરી. કયા બે? કર્મયોગ અને ભક્તિ. આ બેની વાત કરી. એટલે અહીં કહ્યું ને, હૃદસ્થલે મનઃ સ્વસ્થતા. હૃદયમાં અરે મન હૃદયમાં સહજ રીતે એની સહજ સ્થિતિ થાય ત્યારે કર્મ, ભક્તિયોગ અને જ્ઞાન નું કામ પત્યું.
અથવા તો એ જ ક્રિયા કર્મયોગ પણ છે, જ્ઞાન પણ છે અને ભક્તિ પણ છે. મનનું સહજ રીતે શાંત પડવું. અત્યાર સુધી આ બેની વાત કરી. કયા બેની વાત કરી? કર્મયોગ અને ભક્તિ. હવે શું આગળ જતા કોની વાત કરશે? જ્ઞાનની વાત કરશે. પણ અહીં આપણને આટલું વચ્ચે કહી દીધું કે આ થવું જોઈએ. મન શાંત પડવું, મન પાછું બહિર્મુક્તમાં તો બહિર્મુક્ત એટલે તો અશાંતિ છે. બહિર્મુક્ત એટલે વિક્ષિપ્ત ચિત્ત, એટલે અંતર્મુખ થાય ત્યારે જ પછી ખરેખર જ્ઞાન પણ કામ કરે, ભક્તિ પણ નો લાભ અંતર્મુક્ત વગર નથી આવતો. એટલે એ જ એનું પ્રયોજન છે. આટલી વાત કરી. સાથે અહીંયા શું કહ્યું તમને ખ્યાલ હોય તો, હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા, મનની હૃદયમાં સહજ સ્થિતિ. એટલે ક્રિયા એક, કર્મયોગ. ક્રિયા એટલે કર્મયોગ એક. બીજું શું? ભક્તિયોગ બે. ત્રીજું શું છે? ના, ભક્તિ. પછી ત્રીજું શું છે? યોગ. ત્રણ વસ્તુ કઈ ને, ક્રિયા, ભક્તિ, યોગ, બોધ. ચાર વસ્તુ કઈ. હે, ચાર વસ્તુ કઈ. તો બે વસ્તુની ચર્ચા કરી, ક્રિયા અને ભક્તિ. એટલે હવે કેટલું બાકી રહ્યું? યોગ અને જ્ઞાન. યોગ અને જ્ઞાન એટલે હજી યોગ રૂપી સાધન. યોગનો પણ યોગી લોકો કેવી રીતે ઉપયોગ કરે છે મનને શાંત કરવા માટે? કર્મયોગથી પણ મનને શાંત, એટલે કે અંતઃકરણ સ્વસ્થ બનાવી શકાય, શુદ્ધ બનાવી શકાય. ભક્તિથી પણ, જ્ઞાનથી તો ખરું જ. અને જ્ઞાન માટે ભૂમિકા રૂપે આ બધું કામ કરે. અને એક કયો ઉપાય છે? યોગ. યોગ પણ ઉપાય છે. એ કયો યોગ? પાતંજલ યોગ. એની વાત કરવાની છે. એ પણ સાધન છે એક. એટલે હવે એ ચર્ચા હાથમાં, એ પ્રકરણ રમણ મહર્ષિજી હાથમાં લે છે. કઈ વસ્તુની? યોગની. હા, અને એમાં મુખ્યત્વે અહીંયા કઈ? યોગ એટલે પ્રાણાયામની વાત કરે છે. યોગ એટલે પ્રાણાયામ. તો એ હવે શરૂ થાય છે. એ શ્લોક આપણે શ્લોકમાં છે. એટલે એક શ્લોક છે સરસ, જે આપણે શ્લોકમાં છે ને, હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા, એને સંદર્ભમાં એક સરસ શ્લોક હું કહું છું કે જે હૃદયની શ્રેષ્ઠ સ્થિતિ તો કઈ છે? સહજતાથી મન આત્મામાં જ હોય. એને શું કહે? ઉત્તમ સહજાવસ્થા. સહજ અવસ્થા ઉત્તમ છે. એ ન હોય તો માણસ એના માટે પ્રયત્ન કરતા હોય. શેના દ્વારા? ધ્યાન કરે, ધારણા કરે. ધારણા એટલે શું? પ્રતિમા સામે એકીટસે જોયા કરે, ત્યાં જ મન રહેવું. હવે તે રીતે મનને એકાગ્ર કરવાના જુદા જુદા પ્રયત્ન, એને ધારણા કહેવાય. ધ્યાન એટલે આપણે ચર્ચા કરી એ બધી, મનને ધ્યેય વિષય ઉપર લગાવે. આ કેવી અવસ્થા છે? દ્વિતીય અવસ્થા. ઉત્તમ કઈ અવસ્થા છે? નંબર 1. હા, ઉત્તમ સહજ અવસ્થા. સહજતા, પ્રયત્ન જ નથી કરવો. સહજતાથી મન હૃદયમાં છે, આત્મામાં છે. બેસ્ટ, નંબર 1. દ્વિતીય ધ્યાન ધારણા. એનાથી ઉતરતો નંબર છે ધ્યાન અને ધારણા. પછી એ ન થતું હોય તો કયો રીત છે? તો કે છે તૃતીય પ્રતિમા પૂજા. તો તમે પૂજા કરો, પ્રતિમાની પૂજા. એ કઈ અવસ્થા છે? ત્રીજી. આમ જોઈએ તો આ બધું પાછળની વાત કરીએ. એ ન થતું હોય, લોકોને નથી ગમતું પૂજા પાઠ કરવા. ત્યાં શું ટીલા ટપ, લોકો બોલે એવું, ત્યાં શું દરરોજ ટીલા અને ટપકા, અને ભગવાનને શું ટીલા ટપકા? એને શું જરૂર છે? એને શું ફૂલ? એના તો બધા ફૂલ ન કરવું હોય ત્યારે મને આવા બધા વાંધા વચકા પાડે કે બધા ફૂલ તો એના જ છે, બધા બગીચા એના જ છે, બધા ગુલાબ એના જ છે, તો આપણે એને શું આપવાનું? અરે ભાઈ, તેરા તુજકો અર્પણ. અર્પણ ઇમ્પોર્ટન્ટ છે, એને કઈ જરૂર નથી.
એને શું જરૂર છે? એનું પોતાનું જ છે. આ તો એનું લઈને તમે એને આપો એવું ને, એમને એવી કઈ પડી નથી. અને એ દ્વારા આપણે આપણો ભાવ પ્રગટ કરીએ છીએ. બાળક હોય નાનું 3 વર્ષનું, એ પિતાને શું આપે? કાર્ડ આપે. કાર્ડ બનાવીને આપે. એ કાર્ડ કેવું? જાતે બનાવે, જાતે કાર્ડ બનાવે. આમ મોટા મોટા ગોળ 2 કરે ને પછી હેપી બર્થડે ટુ યુ. પપ્પા કે કાગળે મારો, ચોક પેન્સિલ કલર મારા, બધા કલર મારા, અને તેને આવું કરતા મેં શીખવાડ્યું. તો એમ કે છે, તું મને આવું આપે છે? આ બધું મારું જ છે, તું શું મને આપવાનું? એવું કહીએ? એવું કે કોઈ કે પિતા એને એવું થાય ખરું? એ તો કેવા ખુશ થાય, એવા ખુશ થાય, એવા ખુશ થાય. તેડી લે બાળક, એ મારો બેટો, આમ મારો મુન્નો, ને એકદમ એને વહાલ કરવાની. કેમ? એને શું મોટું આપી દીધું? એને શું આપ્યું? એનો પ્રેમ. એના પ્રેમને અભિવ્યક્ત કર્યો. એ પેલા સમજીશ. અભિવ્યક્તિનું માધ્યમ એને શોધી કાઢ્યું, સમજ પડી. એમ જયારે આપણે એના ફૂલ એમને આપીએ, એની તુલસી એને ચડાવીએ, તો એ ભગવાન કે હા બહુ જો મને બહુ પ્રેમ કરે. અને રાત જોતા હોય કે ક્યારે આપે. માગે છે ને, પત્ર તો પત્ર આપ, પુષ્પ તો પુષ્પ આપ, ફલ આપ, અરે કઈ નહીં તો પાણી આપ. કેમ? આ પ્રતિમા પૂજા. હજી બેસીને ધ્યાન નથી થતું, એટલે મારે કરવાની જરૂર છે. એ તૃતીયા અને ચોથ આય ના થાય. મેં કહ્યું ને, આય ગણાથી ના થાય. આવું અમને ના પાડે. આ બેસીને 2 કલાકો કોણ બેસે? આ પાણી લઈ આવો, દીવો કરો, ફલાણું કરો, આ બધું જાત જાતના એક્સક્યુઝ કાઢે. ઘણા 4 રૂપિયાનો તો શું કે, ઘણા ઘી ખાવા મળતું નથી, પણ તમારે દીવામાં ઘી બગાડવું છે. એને કઈ ઘી બીની પડી નથી, એને માત્ર વિરોધ કરવો. એને શું કે, હું નથી માનતો, હું આવા કશામાં માનતો કઈ. ચલો, તો તમે શેમાં માનો છો? એને ફરવાનું ગમે છે, એને રખડવાનું ગમે છે. તો એને શું કે, હોમ યાત્રા ચતુર્થિકા. તો તમે શેના માટે જાઓ? ના, હોમ કરો. એ ઘણાને એમાં રસ પડે, એ કરો. અને એ ના થતું હોય તો શું કરો? યાત્રામાં રસ પડે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જેટલી ટફ એટલી વધારે ગમે. લોકો કઈ રીતે ઘણા છે, પૂછે ને તો કે કલાક કેટલી હોય? તો કે 5 વાર જઈ આવે, 6 વાર જઈ આવે. અરે અહીં 1 વાર નથી ગયા, 1 વાર નામ નથી લેતા જવાનું. આપણું કામ નહીં. આ કૈલાસ જવાનું, કૈલાસ ભગવાનને અહીંથી જ નમસ્કાર કરો, આપણું કામ નહીં. અને લોકો 25 વાર જયા, કેટલી વાર જતા હોય છે. એ હજી એ કરીશ, એ ખરાબ છે એવું નથી કહેતી, પણ અહીંયા શું કે છે? આ ન થતું હોય તો આ ન થતું હોય તો આ ન થતું હોય તો આપણે કંઈક કરો. કોઈક ને કોઈક રીતે સંબંધ જોડો. ત્યાં જઈને તો મન શાંત થશે. ત્યાં જઈને વાઇબ્રેશન્સ, ને ભગવાનની બ્યુટી ને કુદરતનું એ બધું જોઈને મન એકદમ લીન થઈ જશે. આ ટેવ પડશે. કોઈક રીતે સંબંધ સ્થપાય છે. અને પછી આપણે કહીએ કોઈ જતા જતા ભગવાનનું નામ લે છે, આખા રસ્તે ઓમ નમઃ શિવાય બોલજે, ઓમ નમઃ શિવાય વાતો ના કરતો, માત્ર મોબાઈલથી ફોટા ના પાડ કરતો. તો શું કરજે? ભગવાનનું નામ. એ બાને બધું શરૂ થાય. એમ લગ્ની લાગે ધીરે ધીરે. પણ ટૂંકમાં આ શ્લોક છે આવો: ઉત્તમા સહજાવસ્થા, દ્વિતીયા ધ્યાન ધારણા, તૃતીયા પ્રતિમા પૂજા, હોમ યાત્રા ચતુર્થિકા. એમ એટલે ફાઇનલ સ્ટેજ તો શું છે? સહજ અવસ્થા. એ બેસ્ટ, એ ધ્યેય છે આપણું. એના આ બધા તબક્કા છે. ત્યાં આ પ્રકરણ હવે શેની વાત કરશે? યોગની. એટલે આપણે માત્ર શ્લોક વાંચીએ. ચલો કરીશું આવતા વખતે. વાયુરોધના લીયતે મનઃ, જાલ પક્ષિવ ત્રોદસાદનમ. શું કે છે?
વિષય પ્રવણૈક સ્વભાવસ્ય મનસઃ. શું છે? વિષય પ્રવણૈક સ્વભાવ, વિષયમાં જે લીન છે આવું જ એનું મન છે હોય, બરોબર છે. હવે મન ત્યાં જતું રહે છે તો એને આમાં કાંઈ થઈ નથી શકતું. એને શું કરવાનું? આવા સ્વભાવવાળા મનને હૃદયસ્થાન સ્થાપન ઉપાયમ આહ, એને બીજો એક ઉપાય સૂચવવામાં આવે છે. શું ઉપાય? પેલું કે મારું મન શાંત પડતું જ નથી, ગમે તે કરું, ભક્તિ શક્ય નથી, અથવા શક્ય હોય તો મારાથી કંઈ થતું નથી. તો એને આ બીજો ઉપાય આપે છે. શું આપે છે? તો કે છે પ્રાણાયામ. મન સીધું કાબુમાં આવતું નથી, મન પાસે મારું કોઈ હેન્ડલ નથી. તો કે તમે શું કરો? યોગ કરો. કયો યોગ? પ્રાણાયામ. પ્રાણાયામ દ્વારા વાયુરોધનાથ, વાયુ એટલે પ્રાણ, શ્વાસ, એને પકડો. વાયુરોધનાથ, એને બરોબર ટાઈટ પકડો. કોને? વાયુને, પ્રાણને. એનાથી શું થશે? મન શાંત. મન સીધું હાથમાં નથી આવતું તો અહીં એક ટેકનિક, આ શું કરી? યુક્તિ કરી કે આપણો છોકરો ક્યાં ગયો ને કહીને ના જાય, અને આપણને રાત પડી ગઈ આવ્યો ને પછી આપણે શું કરીએ? કંઈ કીધું જ નથી કે હું ક્યાં ગયો છું, નથી મોબાઈલ ઉપાડતો. એટલે આપણે શું કરીએ? આપણને ખબર હોય આખો દિવસ કોની જોડે છે, એ કોણ જોડે આખો દિવસ ફરતો હોય છે, એના ફ્રેન્ડનું નામ આપણને ખબર હોય, એનું એડ્રેસ એ હોય ને એનો ફોન નંબર એ હોય. એટલે આપણે તરત માં આ બધું કરે, માઓ બધી સ્માર્ટ હોય, એ તરત કોને ફોન લગાવે? ભાઈ આ પ્રણવ જોડે હશે, પ્રણવને ફોન કરો. એને ખબર પડશે એ ક્યાં છે, એને બધી ખબર હોય. એટલે એને ફોન કરી, એટલે એ શું કે મારી બાજુમાં જ બેઠો છે. એટલે પ્રણવને પકડવાથી કોણ પકડાઈ ગયું? કોણ પકડાઈ ગયું? દીકરો પકડાઈ ગયો. હે ને? પ્રણવને. એ સીધો હાથમાં ના આવ્યો, પણ કોને પકડ્યો? પ્રણવને. એ ગઈ સીધી એની પાસે અને બાજુમાં જ બેઠો છે. એમ અહીંયા શું કે મન આવતું નથી હાથમાં ભક્તિથી, નહીં કરવા, એટલે આ કરતોય નથી ને થતુંય નથી. તો શું કે છે? પ્રાણને પકડો. પ્રાણને પકડશો એટલે મનની જીવાદોરી ત્યાં છે. એટલે પ્રાણાયામ શરૂ કરે. ઊંચા શ્વાસ ભરે ને કાઢે ને ભરે ને કાઢે. હવે આમાં જ છે ને એનું મન રોકાઈ જાય. ભરવાનું, રાખી મૂકવાનું, કાઢવાનું. બહાર કાઢી ત્યાં પછી રાખી મૂકવાનો ભાર, અંદર નહીં આવવા દેવાનું, પછી ડિરેક્ટલી અંદર આવવા. આમાં છે ને મન રોકાઈ જાય આ બધું કરવામાં. બસ આ શેના જેવું થયું? જાલ પક્ષી વધ. પેલા પક્ષીને પકડવું હોય તો એમ અમને હાથમાં એ આવતું, મારા હાથમાં આમ એમાં પક્ષી ના હોય, પકડવા જઈએ તો ઉડી જાય. તો આપણે શું કરીએ? જાળ નાખીએ અને એમાં ફસાઈ જાય. જાળથી જેમ પક્ષીને આપણે પકડી લઈએ એમ પ્રાણાયામથી કોને પકડીએ? મનને. તો કઈ પ્રાણાયામથી મન કેવી રીતે પકડાય? તો એ પછી આપણે જોઈશું આવતા વખતે. કારણ કે આ બંને એક જ ડાળીના બે જુદી બ્રાન્ચીસ. એટલે એકને પકડો એટલે બીજી પકડાઈ જાય. એક આ મારા હાથમાં નથી આવતી, પણ આમાંની આવી ગઈ. કેરી છે ને આના ઉપર છે, એ હાથમાં નથી આવતી આ ડાળી. એટલે હું શું કરું? એની બાજુની ડાળી છે જ્યાં સુધી મારો હાથ પહોંચે છે એને ખેંચું, એટલે પેલી પણ નીચે આવે. બસ એ રીતે પકડાય. એમ પ્રાણનું રોદન મારાથી થઈ શકે છે. એનું રોદન કરું એટલે શું થાય? આપોઆપ મનથી શાંત પડે. આ ટેકનિક છે. અન્ડરસ્ટેન્ડ? આ શું છે? ટેકનિક. પણ બહુ ઉપયોગી પણ છે અને થોડી ઘણી આ બધું પણ આવડવું જોઈએ. આપણે તો બધું લેવાનું, એકેયમાં એક્સપર્ટ ના હોય, એટલે બધું થોડું થોડું, અને આ બી આવડવું છે. આનાથી મન શાંત પડે. તો એની વાત હવે કરશે. પછી આપણને કહેશે કે આ પરમાનન્ટ ઉપાય, આ રીતે મનને શાંત કરવું. એ શું છે? આ પકડી રાખો ત્યાં સુધી મન શાંત, પછી આ છોડો એટલે પાછું ગયું.
તો આમ કરીને પકડ્યું એટલે હું મોટો શાંતમાં, હું મોટો યોગી અને હું મોટો શાંત, તો કે એ આને કારણે છે. આ જેવું છૂટશે એટલે આ છૂટ્યું. એટલે આના બદલે એક બીજો ઉપાય કરો. પણ આ ઇટ ઇઝ આ પણ એક સાધન છે. એટલે એની વાત કરશે. પછી આપણે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ